નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ રાજકુંવરી અને કાશ્મીરના મહારાજા સાથે બનેલી ઘટના. કરામતી ઘોડાનો માલિક દરબારમાં આવ્યો. બાદશાહ સામે કરામતી ઘોડાનો માલિક આવીને ઊભો રહ્યો. બાદશાહે તેને કહ્યું, મારો શાહજાદો જીવતો જાગતો મારી પાસે પાછો ફર્યો છે, માટે હું તારી સજા માફ કરું છું. હવે તું મારા દેશમાંથી તારો ઘોડો લઈને તારા દેશમાં જતો રહે. મારે તારું કે તારા ઘોડાનું કંઈ જ કામ નથી. ફરીથી ક્યારેય તું મારી સામે તારું મોઢું બતાવવા આવીશ નહીં. બાદશાહે વગર વાંકે કરામતી ઘોડાના માલિકને કેદખાનામાં નાખી દીધો હતો. તેનું ખૂબ જ ખરાબ રીતે અપમાન કર્યું હતું. દરબારમાંથી ખૂબ જ ખરાબ રીતે કાઢી મૂક્યો હતો. આ કારણે ઘોડાનો માલિક રાજા ઉપર બહુ જ ક્રોધે ભરાયો હતો. તે રસ્તા ઉપર આવી ગયો. ચાલતા ચાલતા બાદશાહ સાથે કઈ રીતે વેર લેવો તેના વિચારો કરવા લાગ્યો. પણ એ માટે પ્રથમ તેણે પોતાના ઉડતા ઘોડા વિશે તપાસ કરવા માંડી. એ વખતે એને પ્રજાના લોકોમાં થતી જાત જાતની વાતો સાંભળવા મળી. ઘોડો દૂર આવેલા મહેલમાં હતો. ત્યાં બંગાળની રાજકુંવરી આરામ કરતી હતી. હવે તો તે શાહજાદા સાથે લગ્ન કરવા માંગતી હતી. બાદશાહ એમના લગ્ન માટે મંજૂરી પણ આપી દીધી હતી. તેની તૈયારી પણ થવા માંડી હતી. એ કરામતી ઘોડાના માલિકે અનેક પ્રકારની વાતો સાંભળી. એ બાદશાહની પુત્રી સાથે લગ્ન કરી ન શક્યો, એટલે વેર લેવા માટેના વિચારો કરવા લાગ્યો. શાહજાદાની થોડીક ઉતાવળ અને ભૂલને ખાતર નિર્દોષ હોવા છતાં એને જેલ ભોગવી હતી. વળી દરબારમાં એનું ભયંકર અપમાન થયું હતું અને અપમાન એને સહન કર્યું. વેર લેવા માટે તેણે નક્કી કર્યું કે શાહજાદાના એ મહેલમાં કરામતી ઘોડો હોય તો ઘોડાની સાથે બંગાળની સુંદર રાજકુંવરીને પણ ઉપાડીને લઈ જાઓ. આમ વિચારીને કરામતી ઘોડાનો પેલો પરદેશી માલિક મહેલમાં પહોંચી ગયો. બગીચા પાસે એક રખેવાળ હાજર હતો. કરામતી ઘોડાના માલિકે કહ્યું, બાદશાહે મને રાજકુંવરીને ઝડપથી ઉડતા ઘોડા પર બેહાડીને પોતાના મહેલમાં લઈ આવવાનું કહ્યું છે. આપણા શાહજાદાના લગ્ન એમની સાથે કરવાના છે, માટે બાદશાહ અને શાહજાદા મારી વાટ દરબારમાં જોઈ રહ્યા છે. જઈને તું રાજકુંવરીને બધી વાતની જાણ કર. બગીચાના રખેવાળને જરાય શંકા ન ગઈ. તે તરત જ તેની વાત ઉપર વિશ્વાસ કરીને રાજકુંવરીને સંદેશો કહ્યો. વળી એમ પણ કહ્યું કે બહાર તમારી રાહ જુએ છે. રાજકુંવરી તો આતુરતાથી એ જ ઘડીની વાટ જોઈ બેઠી હતી. તરત જ તૈયાર થઈને ઘોડા ઉપર સવાર થવા માટે બહાર આવી પહોંચી. ઘોડાનો માલિક મનમાં ખૂબ જ પ્રસન્ન થયો. પોતે આગળ બેસી ગયો. પાછળ રાજકુંવરી પણ બેસી ગઈ. ઘોડાના માલિકે કળ દબાવી. કળ દબાવતા જ ઘોડો હવામાં ઉડવા લાગ્યો. દૂર શહેર તરફ જવા લાગ્યો. એ જ સમયે બાદશાહ અને શાહજાદો રાજકુંવરીને લેવા જવા માટે ધામધૂમપૂર્વક રસાલા સાથે શહેરની બહાર નીકળતા હતા. એકાએક બધાએ ઉપર ઉડતો કરામતી ઘોડો જોયો. ઘોડા ઉપર રાજકુંવરીને તેના માલિક સાથે બેઠેલી જોઈને નવાઈ પામી ગયા. બાદશાહ તરત જ સમજી ગયા કે ઘોડાનો માલિક વેર લેવા માટે રાજકુંવરીને પોતાની સાથે ઉપાડીને લઈ જાય છે. ચારેય બાજુ મારો પકડોની બૂમો પડવા લાગી. કેટલાક લોકો પથ્થરો ફેંકવા લાગ્યા. કેટલાક સૈનિકો તીર છોડવા લાગ્યા. પરંતુ ઊંચે ઝડપથી ઉડતા ઘોડા સુધી કોઈનું નિશાન પહોંચી શક્યું નહીં. ઘોડાના માલિકે શહેર ઉપર ઝડપથી 2 ચક્કર લગાવ્યા. એ બાદશાહની મશ્કરી કરતો હસતો હતો. થોડી વાર પછી બાદશાહને ક્રોધ કરતો મૂકીને ગાયબ થઈ ગયો. બધા જ લોકો રાજકુંવરીને ઉડતા ઘોડા ઉપર જતી જોઈને નિશાસો નાખવા લાગ્યા. શાહજાદો કપાળ ખૂટવા લાગ્યો. બાદશાહના ક્રોધનો પાર નહોતો. કેટલાય દિવસો પછી માંડ માંડ આનંદ પાછો ફર્યો હતો. ત્યાં રંગમાં ભંગ પડ્યો. રાજકુંવરીને પરણવા માંગતા શાહજાદાની હાલત તો જોવા જેવી થઈ ગઈ. બાદશાહના ગુસ્સા અને દુઃખનો પાર નહોતો. શાહજાદો જાણે પાગલ થઈ ગયો હતો. થોડી વારમાં જ્યારે ઘોડાનો માલિક અને ઘોડો દેખાતા બંધ થઈ ગયા, ત્યારે વિલા મોઢે બાદશાહ અને શાહજાદો પોતાના મહેલમાં પાછા ફર્યા. શાહજાદો પોતાનું દુઃખ ભૂલવા માટે પોતાના મહેલમાં જ્યાં રાજકુંવરી હતી ત્યાં પહોંચી ગયો. એ મહેલના બગીચાનો રખેવાળ તો એ શાહજાદાને પગે પડીને માફી માંગવા લાગ્યો. શાહજાદાએ તેની ઉપર ક્રોધ ન કર્યો, પણ શાંતિથી કહ્યું, ભાઈ, એમાં તારો વાંક નથી, માટે ચિંતા ન કર. જે કંઈ થયું તેમાં મારી જ ભૂલ છે.
માટે આ જાદુઈ કરામતી ઘોડો તેમજ રાજકુંવરીને આ રીતે એકલા મૂકીને જતા રહેવાની જરૂર નહોતી. જો મેં પહેલેથી જ સાવચેતી વાપરી આવી ભૂલ કરી ન હોત તો આવું થયું જ ન હોત. હવે જે થયું તે ભૂલી જા. તારે એક કામ કરવાનું છે. મારા માટે દરવેશનો વેશ લઈ આવ, કારણ કે મારો વિચાર છુપા વેશે તે રાજકુંવરીનો પતો મેળવવાનો છે. મારી આ ખાનગી વાત તો કોઈને કહીશ નહીં. બગીચાનો રખેવાળ ગયો અને થોડી વાર પછી એક દરવેશનો વેશ લઈ આવ્યો. રાત્રે શાહજાદે પોતાનો વેશ બદલી છુપા વેશે રાજકુંવરીને શોધવા નીકળી પડ્યો. મનમાં તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી હું બંગાળની ખૂબસૂરત રાજકુંવરી પાછી નહીં મેળવી લઉં ત્યાં સુધી હું મારા વતનમાં પાછો ફરીશ નહીં. આ તરફ પરદેશી કરામતી ઘોડાનો માલિક ઘોડાને ખૂબ જ ઝડપથી હવામાં ઉડાવતો થોડા જ વખતમાં કાશ્મીર દેશમાં આવી પહોંચ્યો. એક સુંદર એકાંત જગ્યા જોઈને ઘોડો નીચે ઉતર્યો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તરત જ ઘોડા ઉપરથી નીચે ઉતરી કંઈક ખાવાનું મળે તે શોધવા ગયો. રાજકુંવરીને એક ઝાડ નીચે છાયામાં બેસવા માટે કહ્યું. થોડો સમય વીતી ગયો. એકલી પડેલી રાજકુંવરીને ભાગી જવાની ઈચ્છા થઈ, પરંતુ એ ખૂબ જ થાકી ગઈ હતી. સખત ભૂખ લાગી હતી. ભૂખને લીધે તે અડધી બેભાન જેવી થઈ ગઈ હતી. ઘોડાનો માલિક થોડી વારમાં ખાવા માટે એ થોડા ફળો લઈને પાછો આવ્યો. રાજકુંવરીને તેણે કેટલાક ફળો ખાવા માટે આપ્યા. રાજકુંવરી ફળો ખાવા લાગી. બંનેની જ્યારે ભૂખ તરસ શાંત થઈ ત્યારે વાતો કરવા લાગ્યા. વાતો કરતી વખતે રાજકુંવરી એટલું જરૂર સમજી ગઈ કે જે પરદેશી એને દગાબાજીથી ઉપાડી લાવ્યો હતો તેની દાનત સારી ન હતી, એટલે મનમાં ખૂબ જ ગભરાતી હતી. એકાંત જગ્યાનો લાભ લઈ એ પરદેશી રાજકુંવરીને સતાવવા લાગ્યો. રાજકુંવરી પોતાનો બચાવ કરવા પ્રયત્ન કરવા લાગી. જોર જોરથી બૂમો પાડવા લાગી. એ વખતે કેટલા ઘોડે સવારો ત્યાં આવી પહોંચ્યા. એમની સાથે કાશ્મીરના મહારાજા પણ હતા. એ બધા જંગલમાં શિકાર કરવા માટે આવ્યા હતા. એમના કાને કોઈ સ્ત્રીની બૂમો ચીસો સંભળાય. મહારાજા સ્ત્રી હતી ત્યાં આવી પહોંચ્યા. મહારાજાએ પરદેશીની પૂછપરછ કરી ત્યારે એણે કહ્યું કે આ સ્ત્રી મારી પત્ની છે. અમારી વચ્ચે તકરાર થઈ એટલે એ બૂમો પાડવા લાગી છે. તરત જ ભય પામેલી રાજકુંવરીને હિંમતથી કાશ્મીરના મહારાજાએ એને બધી હકીકત કહી સંભળાવી અને કહ્યું કે આ માણસ તદ્દન જૂઠો છે. હું ઈરાનના શાહજાદા સાથે પરણવાની હતી, પણ આ પરદેશી મને પોતાનો વેર વાળવા માટે એ દગા કપટથી ઉપાડી લાવ્યો છે. મને હેરાન કરી રહ્યો છે. મને બચાવો. મહારાજાએ તરત જ એ પરદેશીની કેદ કરી ત્યાંને ત્યાં જ ઠાર મારવાનો હુકમ આપ્યો. પેલા સવારોએ તરત જ કરામતી ઘોડાના માલિકને સજા કરી અને એના જીવનો અંત થયો. રાજકુમારી હેમખેમ બચી ગઈ. મહારાજાએ રાજકુંવરી માટે એક ઘોડો મંગાવી લીધો. ઘોડા પર રાજકુંવરીને બેસાડીને એને ખૂબ જ માનથી પોતાના રાજમહેલમાં તેડી લાવ્યા. રાજમહેલમાં ખૂબ જ સારી રીતે રહેવાની સગવડ કરી આપી અને રાજકુંવરીએ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો. ત્યારે એ કાશ્મીરના મહારાજાએ એ રાજકુંવરી પાસેથી જાણી લીધું કે એ રાજકુંવરી બંગાળના રાજાની કુંવારી કન્યા છે. આ રીતે આ રાજકુમારી બંગાળથી ઈરાન અને ઈરાનથી કાશ્મીર ફક્ત એક જ દિવસમાં પેલા કરામતી ઉડતા ઘોડાને કારણે પહોંચી ગઈ હતી. વળી એના માટે સેંકડો ગામની મુસાફરી કરી ચૂકી હતી. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.